સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. થરાદમાં ઉગ્યો સોનાનો સૂરજ. થરાદ ખાતે 54.16 કરોડના ખર્ચે 175 બેડની 3 માળની અલ્ટ્રા મોડર્ન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કરાયું ખાતમુહૂર્ત. પાલનપુરમાં આરટીઓના 2 એજન્ટો 3,300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. કોમ્પ્યુટર ટેસ્ટમાં ડાયરેક્ટ પાસ કરવા માટે માંગ્યા હતા રૂપિયા. ડીસામાં ઠંડીનો ચમકારો. કમોસમી માવઠા બાદ 2 દિવસમાં 10 ડિગ્રી તાપમાન ઘટ્યું. બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ આસમાને. બટાટાના ભાવ ઊંચા પણ ઉત્પાદન ઓછું. હવે જોઈએ સમાચાર વિગતવાર. થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અંદાજિત 54.16 કરોડના ખર્ચે થરાદ ખાતે જિલ્લા હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અંદાજિત 2 વર્ષના સમયગાળામાં આ હોસ્પિટલનું કામ પૂર્ણ કરવામાં આવશે તેમજ અતિ આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે. તેમાં તમામ જાતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ માટે આનંદ અને ગૌરવનો દિવસ છે તેમજ થરાદના તમામ પ્રજાજનોની વાત સાકાર થવા જઈ રહી છે. ત્યાં સરકારે સરહદી વિસ્તારની જે હોસ્પિટલ બનાવવાની વાત હતી તેમાં ઉદારતા દાખવી છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને નાણામંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આજે આધુનિક હોસ્પિટલ બનવા જઈ રહી છે તેનો તમામ જશ થરાદ અને સરહદી વિસ્તારની પ્રજાજનોનો છે. આ હોસ્પિટલ હું થરાદ વિધાનસભાની પ્રજાને સમર્પિત કરું છું. તેમજ થરાદ તાલુકાના નાનામાં નાના લોકોને અહીંયા આરોગ્યની સુવિધા મળી રહેશે. તેમજ રાજસ્થાનમાંથી આવતા દર્દીઓને પણ તમામ સુવિધાઓ મફત મળી રહેશે. તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે આધુનિક હોસ્પિટલ બને તેના માટે સતત માર્ગદર્શન મને આપ્યું હતું અને કામ ઝડપી પૂરું કરવા માટે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મંત્રીઓ જોડે સતત સંપર્કમાં રહ્યા હતા. તેમજ હોસ્પિટલની નાનામાં નાની જે બાબતો હતી તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. લોકોને પીવાના પાણીથી કરીને દર્દીઓને બેસવાની બેઠકની ચિંતા પણ કરી હતી. તેમજ કયો વિભાગ કઈ જગ્યાએ છે તેનું ધ્યાન પણ રાખ્યું હતું. તેમજ સામાન્ય પ્રજાને પડતી નાનામાં નાની મુશ્કેલીઓ છે તેને ધ્યાનમાં રાખી શંકરભાઈ ચૌધરીએ આ 54 કરોડના ખર્ચે થરાદ ખાતે જે હોસ્પિટલ મંજૂર કરાવ્યું છે તે થરાદ તાલુકાના પ્રજાજનો માટે સોનાનો સૂરજ ઉગ્યો બરાબર છે. જેમાં થરાદ ખાતેની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવીનીકરણમાં 150 બેડ અને 25 બેડ આઈસીયુ એમ ટોટલ 175 બેડ થશે, જેમાં મેડિકલ, સર્જિકલ, ગાયનેક, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈની સુવિધા પણ ઉપલબ્ધ થશે. ટોટલ 54.16 કરોડના ખર્ચે લાખથી વધારે ચોરસ ફૂટમાં હોસ્પિટલનો ફેલાવો થશે, જેમાં કુલ 3 માળની અલ્ટ્રા મોડર્ન પ્રકારની હોસ્પિટલ બનશે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇમરજન્સી, રેડિયોલોજી અને વેઇટિંગ એરિયા હશે. પહેલા માળે લેબર રૂમ, ગાયનેક, ઓપીડીની સુવિધા હશે. બીજા માળે ઓપરેશન થિયેટર અને આઈસીયુ સ્પેશિયલ રૂમ હશે. ત્રીજા માળે કુલ 3 વોર્ડ ટેરેસ રહેશે તેમજ હવા ઉજાસ સાથેના તમામ વોર્ડ, વિશાળ કોરિડોર, પાર્કિંગ અને લિફ્ટ જેવી તમામ સુવિધાઓ સાથેની અત્યંત આધુનિક હોસ્પિટલ બનશે.
જેમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ થરાદમાં જે હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે તેમાં ગુજરાત સરકાર, શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી તેમજ થરાદની પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ, પ્રવીણભાઈ માળી, લવિંગજી સોલંકી, કનુભાઈ વ્યાસ, શશિકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, ભાવાભાઈ રબારી, રૂપસીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, દાનાભાઈ માળી, અજયભાઈ ઓઝા, અર્જુનસિંહ વાઘેલા સહિતના સંગઠન પ્રમુખો, મહામંત્રીઓ અને જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, થરાદ રેફરલ હોસ્પિટલના ડોક્ટર સહિત થરાદ ડોક્ટર એસોસિએશન, ગ્રામજનો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ, કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત, સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે, એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવાની છે। 1.5 વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ પોણા 2 વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે, મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે। અરે MRI આવશે, સિટી સ્કેન આવશે, આધુનિક એક્સરે આવશે, જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છે। તો શું છે કે આખું બનાસકાંઠા જિલ્લામાં જે આરોગ્યની સગવડતાઓ અને થરાદ અત્યારે મેડિકલનું હબ બન્યું છે। થરાદ રેફરલ હોસ્પિટલ હતી, એનામાંથી આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કરીને આજે આપણા અહીંના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને સાથે સાથે આજના આરોગ્ય મંત્રી ભાઈ શ્રી ઋષિકેશભાઈના પ્રયત્નોની જમીન જો આશરે 55 કરોડ, લગભગ 55 કરોડના ખર્ચે અત્યંત આધુનિક સગવડતાઓ સાથે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનવા જઈ રહી છે। એની પ્રજાજનોની જે માંગ કે મારા પ્રજાજનોને ઘર આંગણે, થરાદ નહીં, રાજસ્થાન પણ હશે, વાવ હશે, સુઈગામ હશે, બાબર હશે, દિયોદર, ધાનેરા, બધાને જો નજીક પડે ત્યાં MRI સુધીની મિત્રો સગવડતાઓ મળવાની છે। કારણ કે MRI બહુ સિટી સ્કેન તો મારે અહીં પ્રાઇવેટ છે પણ MRI સુધીની સગવડતાઓ મળવાની છે। ત્યારે અહીંના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારનો અને દેશના પ્રધાનમંત્રીનો પણ આભાર માનું કે આ સગવડતાઓ ઘર આંગણે મારા પ્રજાજનો માટે મિત્રો આપી છે। સરકારનો ખૂબ ખૂબ આભાર। તમને બધાને પણ ધન્યવાદ કે આ સમાચાર સમગ્ર જગ્યાએ પહોંચે। આભાર મિત્રો। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈ સરકારી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે। આજે ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે યુવા મતદારોએ 100% મતદાન કરવાના સોગંદ લીધા હતા। ધાનેરાની શિક્ષણ વિભાગની ટીમ દ્વારા ચૂંટણી દરમિયાન સ્ત્રી મતદાન અને યુવા મતદારો 100% મતદાન કરે તે માટેના આયોજન કરવામાં આવી રહ્યા છે। ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે ધાનેરા વહીવટી તંત્રના અધિકારીઓએ સિગ્નેચર કેમ્પેઇન અને શપથ ગ્રહણ સાથે મતદાનને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કોલેજના યુવા મતદારોએ 100% મતદાન કરવા માટે ખાતરી આપી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા ખાતે યોજાયેલા ઉપવેદ સાયન્સ સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં ઇસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદ ધાનેરાના મહેમાન બન્યા હતા। ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન 3એ ચંદ્રની સપાટી ઉપર સુરક્ષિત અને સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે। ચંદ્ર ઉપર પહોંચનાર ભારત દેશ પહેલો દેશ છે। વર્ષોની મહેનત બાદ આખરે ભારત દેશ માટે ગૌરવ સમો દિવસ આવી ગયો હતો। ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા અભિનવ આનંદે ગત સાંજે યોજાયેલ શાળાના વાર્ષિક મહોત્સવમાં હાજરી આપી ઇસરોની સફળતાની એ ભાવુક ક્ષણને યાદ કરી હતી। ભારત દેશ વિજ્ઞાનની દુનિયામાં આગળ વધી રહ્યો છે। ચંદ્રયાન 3ના સુરક્ષિત અને સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ એજન્સી ઇસરો સહિત દેશભરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છે। ઇસરોએ 2008માં પહેલું ચંદ્ર મિશન શરૂ કર્યું હતું, ત્યાર પછી જુલાઈ 2019માં બીજું અને હવે ચંદ્રયાન 3ના રૂપમાં ત્રીજું મિશન શરૂ કર્યું હતું। આખરે ભારતીય સ્પેસ એજન્સીએ ચંદ્રયાન 3 મિશનને સફળતા સાથે પાર પાડ્યું છે। ધાનેરા ખાતે આવેલી ઉપવેદ સાયન્સ સ્કૂલ શિક્ષણની સાથે
બાળકોને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને વિજ્ઞાન આધારિત માર્ગદર્શન આપનારી સંસ્થા છે. ગતરોજ શાળાના વાર્ષિક ઉત્સવમાં શાળાના બાળકોએ એક સાથે 30 જેટલી કૃતિઓ રજૂ કરી હતી, જેમાં વીજળીનું સંશોધન, ટ્રાફિક સમસ્યા, વીજળી ઉત્પન્ન કઈ રીતે કરવી, વરસાદી પાણીનો બચાવ માટેની કૃતિ, પ્રાકૃતિક ખેતીની સમજણ અને આરોગ્યલક્ષી સમજણ દર્શાવતી કૃતિ સહિત આજના યુગ પ્રમાણેની જરૂરિયાત સાથેના મોડલો બાળકોએ રજૂ કર્યા હતા. સાથે ચંદ્રયાન 3 અને રામ મંદિર સૌથી વધારે નાગરિકોને આકર્ષિત કર્યા હતા. ઇસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદે चंद्रयान 3 सॉफ्ट लैंडिंग ने लई भावुक क्षण ने याद करी थी. बहुत ही यादगार पल रहा है. हमारे सारे ग्रुप हम एक साथ बैठ के वो पल देख रहे थे और बहुत ही भावुक पल था. वो बहुत भावुक था, ना कि पूरे जो साइंटिस्ट ग्रुप है जिन्होंने वर्क किया है, बट पूरे देश भर के लिए वो भावुक क्षण था जब दुनिया की पहली देश भारत बनने वाली थी जो साउथ पोल पे एक लैंडर को लैंड कराए सॉफ्ट लैंडिंग के थ्रू. तो मैं इसका श्रेय जो हमारा चंद्रयान 2 मिशन रहा है उसको भी देना चाहूँगा. उसको लोग मानते हैं कि एक फेल मिशन रहा है, बट उसके जो ऑर्बिटल जो पैरामीटर्स रहे हैं और उसने जो रिमोट सेंसिंग के थ्रू जगह का मैपिंग किया है, जिसके बेसिस पे हम डिसाइड कर पाए कि कौन सा स्थान रहेगा, कौन सा लैंड रहेगा जहाँ पे हम लैंडिंग करा सके. तो मैं ये कहना चाहूँगा सारे विद्यार्थियों से कि भले वो फेलियर था, बट हमने उसको फेलियर की तरह नहीं देखा, उसको हमने अपना स्ट्रेंथ बनाया कि आप सभी के बीच से कोई ना कोई साइंटिस्ट निकलेगा और इसरो के जो भी फ्यूचर मिशंस है, वीनस पे जाने का, मार्स पे जाने का, भारतीय अंतरिक्ष स्टेशन का हमारा विजन है, उस पे काम करने का. मैं आशा करता हूँ कि आप सभी के बीच से वो साइंटिस्ट निकलेंगे और हमारे साथ काम करते हुए उस मिशन को सही रूप से पूर्ण करेंगे. ઉફેજ સાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલ વાર્ષિક મહોત્સવ નવા સંદેશ આપી જાય છે, જેમાં મહિલાઓના સન્માન સાથે પ્રાથમિક શાળાના તેજસ્વી બાળકોનું સન્માન સાથે રાષ્ટ્રીય સન્માનની પણ ઉજવણી ઉફેજ સાયન્સ સ્કૂલ કરે છે. ગત વર્ષના વાર્ષિક મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. ચલો ચાંદ ઉપરના નારા સાથે યોજાયેલ વાર્ષિક મહોત્સવમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ સાથે ધાનેરાના તબીબો અને વિજ્ઞાન વિષયમાં રસ દાખવતા બાળકો અને વાલીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ પણ રામ ઉત્સવ અને ધાર્મિકતા ઉપર सांस्कृतिक કાર્યક્રમો રજૂ કર્યા હતા. में लॉन्च करना था, लेकिन रशियन स्पेस एजेंसी अपने ही एक मिशन में फेल होने के कारण आर्थिक तंगी में आ गई. इस वजह से वो 2013 में भारत को लैंडर बना के नहीं दे पाई और चंद्रयान 2 की लॉन्चिंग को पोस्टपोन करके 2016 करा गया. लेकिन 2016 में भी रशिया लैंडर बना के नहीं दे पाई. अब भारतीय वैज्ञानिकों ने रशिया का मुंह ताकना बंद कर दिया और स्वदेशी टेक्नोलॉजी से ही ये कहानी है मर्यादा पुरुषोत्तम श्री राम की, जिन्होंने अपने पिता के एक वचन के खातिर હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં આરટીઓના 2 એજન્ટો 3300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. કોમ્પ્યુટર ટેસ્ટમાં ડાયરેક્ટ પાસ કરવા માટે માંગ્યા હતા રૂપિયા. ડીસામાં ઠંડીનો ચમકારો. કમોસમી માવઠા બાદ 2 દિવસમાં 10 ડિગ્રી તાપમાન ઘટ્યું. બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ આસમાને. બટાટાના ભાવ ઊંચા પણ ઉત્પાદન ઓછું. તો જોતા રહો
બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુરમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટમાં પાસ કરી આપવા માટે 2 આરટીઓ એજન્ટ ₹3300ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પાલનપુર આરટીઓ કચેરી ખાતે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારે આરટીઓ એજન્ટનો સંપર્ક કરતા આરટીઓ એજન્ટે ઓનલાઈન ફોર્મ ભરી ફી પેટે કાયદેસરના ₹900 ભરાવ્યા હતા. જોકે ઉપરાંત કોમ્પ્યુટર ટેસ્ટ આઈટીઆઈ પાલનપુર ખાતે ડાયરેક્ટ પાસ થવાનું સેટિંગ કરવા ₹3300ની લાંચ માંગી હતી. જે લાંચના ફરિયાદી આપવા માંગતા ન હોય તો એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં આરટીઓ ઓફિસ સામે આવેલી ગૌસ્વામી ઓનલાઈન દુકાનમાં ₹3300ની લાંચ સ્વીકારતા 2 આરટીઓ એજન્ટ ઝડપાઈ ગયા હતા. એસીબીએ આરોપી આરટીઓ એજન્ટ અક્ષયકુમાર નાણભાઈ પ્રજાપતિ રહે ચંડીસર, તાલુકો પાલનપુર અને અકીલ હુસેન સલીમ હુસેન સૈયદ રહે આનંદનગર જામપુરા સ્કૂલ પાછળ પાલનપુરને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત હેબતપુર ગામ દ્વારા આયોજનમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. જોકે અંતિમ ચરણોમાં આ ટુર્નામેન્ટ પહોંચતા ગઈકાલે રાત્રિના MG11 ચિત્રાસણી અને રિદ્ધિ 11 માલણ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં MG11એ પ્રથમ બેટિંગ કરી 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ઓપનિંગમાં ઉતરેલા ચિત્રાસણીના મોસીન ચાવડાએ 78 રન બનાવ્યા હતા. રિદ્ધિ 11 માલણ રન ચેસ ન કરી શકતા MG11 ચિત્રાસણીની જીત થઈ હતી. જોકે MG11ના ચાહકોએ આતશબાજી કરી જીતને વધાવી હતી. MG11માં પ્રશાંત ઠાકોર, એજાજ ખોખર, દિલીપ મેન્ડિસ, મેહુલ મેક્સી, મોસીન ચાવડા, ચિત્રાસણી દીક્ષિત પટેલ સહિત પાલનપુર, મહેસાણા, અમદાવાદ, દહેગામ સહિતના ટેનિસ સ્ટાર પ્લેયરોને લાવવામાં આવ્યા હતા. જોકે રિદ્ધિ 11 માલણમાં ટેનિસ સ્ટાર યુવરાજસિંહ કાલરી, કુલદીપ બારોટ, રાજકમલ બોજક સહિત પાટણ, મહેસાણા, અમદાવાદના ક્રિકેટ પ્લેયર બોલાવવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં ફાઇનલ યોજાઈ હતી તો અમે અમદાવાદથી મારા 2-3 પ્લેયરો અમે અહીં રમવા આવ્યા અને ગ્રાઉન્ડમાં પબ્લિક
ભારત દેશમાં લોકસભા 2024ની લોકસભાની ચૂંટણી શરૂ થવાના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને હાલમાં ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલા અને બાળ વિભાગ દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ અંતર્ગત કુંભારિયા, જેતવાસ, ચીખલા અને કોટેશ્વર ગામની 50 જેટલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બાલિકા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જયાબેન વણઝારા, કાઉન્સિલર, પોલીસ સ્ટેશન દાંતા, ગોવાભાઈ ડુંગાઈચા, સરપંચ કુંભારિયા ગ્રામ પંચાયતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીનીઓ પંચાયતના કામકાજથી અવગત થાય, પોતાના ઘરની વાલી કે પરિવારજનોને વોટિંગ પ્રક્રિયા વિશેની માહિતી આપે અને મત અધિકારનો ઉપયોગ કેવી રીતે થાય તે માટેનું આયોજન કરાયું હતું. ગ્રામ પંચાયતમાં સભ્યોનું કામ કેવું હોય છે, સરપંચનું કામ કેવું હોય છે તે તમામ બાબતો આ વિદ્યાર્થીનીઓને ખબર પડે તે માટે બાલિકા પંચાયતનું આયોજન કુંભારિયા ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યું હતું. દાંતા તાલુકામાં કુલ 10 બાલિકા પંચાયત બનાવવામાં આવી હતી. તે અંતર્ગત સૌપ્રથમ બાલિકા પંચાયત કુંભારિયા ખાતે યોજાઈ હતી, જેમાં સરપંચના 3 ઉમેદવાર વિદ્યાર્થીઓ બની હતી અને સભ્યના ઉમેદવાર પણ વિદ્યાર્થીનીઓ બની હતી. સરપંચ તરીકે વિષ્ણાબેન ખરાડી સૌથી વધુ મત સાથે વિજેતા બન્યા હતા, જ્યારે 13 સભ્યો ગ્રામ પંચાયતમાં ચૂંટાયા હતા. સભ્યોમાંથી 2 ઉમેદવાર ડેપ્યુટી સરપંચ માટે ફોર્મ ભર્યું હતું, જેમાં સવિતાબેન 6 મત સાથે ડેપ્યુટી સરપંચ બન્યા હતા. કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈ ડુંગાઈચા દ્વારા બાલિકા પંચાયતના તમામ સભ્યો અને સરપંચને શુભકામના આપવામાં આવી હતી. બાલિકા પંચાયતમાં વોટિંગ પ્રક્રિયા જે રીતે કરવામાં આવે છે તે જ રીતે ફોર્મ ભરવાની, બેલેટ પેપર, મતકુટીર તેમજ આંગળી ઉપર નિશાન કરવા જેવી તમામ બાબતોને વર્ણવવામાં આવી હતી. કુંભારિયા ગ્રામ પંચાયતમાં બાલિકા પંચાયતનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જેમાં અમે 50 છોકરીઓ જેતવાસ, ચીખલા, કોટેશ્વર અને કુંભારિયાથી લઈને આવ્યા છીએ. આ છોકરીઓને અહીંયા ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે, ચૂંટણીમાં આપણે મતદાન કેવી રીતે કરી રાખીએ, ફોર્મ કેવી રીતે ભરી શકીએ, એ બધાની અવેરનેસ આવે એટલા માટેનો આ કાર્યક્રમ એક રાખેલો છે. બીજું કે હવે ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે, તો આ દીકરીઓ આજે ચૂંટણી જોશે કે ભાઈ આપણે ચૂંટણીમાં ઊભા રહીએ, સભ્ય બનીએ અને પછી ગામના કેવા કાર્યો કરી રાખીએ, તો એ ઘરે જઈને એમના વાલીઓને પણ કહી રાખશે કે આપણે મત આલવા ચોક્કસ જવું જોઈએ અને કોઈ યોગ્ય વ્યક્તિને એમ કે આપણે મત આલીને પસંદ કરીને એને સભ્ય તરીકે ચૂંટવો જોઈએ. આ મેન આનો આજે ઉપદેશ છે કે બાલિકા પંચાયતનો. અને બીજું કે આ કાર્યક્રમ થ્રુ અમારી છોકરીઓને ખરેખર ઘણું બધું જાણવા મળશે અને ભવિષ્યમાં એમને પણ એમ કે કોઈ દેશની સેવા કરવા માટે આ રીતે ઉમેદવારી નોંધાવી હશે તો એ માટે એમને માર્ગદર્શન આજે મળી રહ્યું છે. જે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત મહિલા અને બાળ વિભાગ દ્વારા થઈ રહ્યું છે, જેમાં કોટેશ્વર, ચીખલા, કુંભારિયા ગામની જે દીકરીઓ છે એ શાળાની દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ છે. અને આ બાલિકા પંચાયતનું બનાવવાનો હેતુ એ છે કે દીકરીઓ ગામના પ્રશ્ન મતલબ પંચાયતના કાર્યોથી અવેર થાય અને પંચાયત સભ્યનું કામ કેવું હોય છે, સરપંચનું કામ કેવું હોય છે એનાથી જાગૃત થાય અને હવે નેક્સ્ટ જે ચૂંટણી આવી રહી છે એનાથી બી એ લોકો અવેર થાય કે ચૂંટણીનું કામ કેવું હોય છે, ચૂંટણીમાં મતલબ વોટિંગ કેવી રીતે કરવું અને એના વાલીઓને પણ એ જાગૃત કરી શકે. અને આપણે દાંતા તાલુકામાં 10 બાલિકા પંચાયતો અત્યારમાં બનાવવાની છે. બનાસકાંઠાના દાંતામાં દાંતા પોલીસને મળેલ બાતમીના આધારે અંબાજી રાજપીપળા એસટી બસ જે અંબાજીથી રાજપીપળા જઈ રહી હતી તેને દાંતા પોલીસ સ્ટેશન આગળ રોકાવી તપાસ કરતા બસમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. આ ઇંગ્લિશ દારૂ સાથે 2 ઈસમોની અટકાયત કરાઈ હતી. આ બંને ઈસમ 5 થેલામાં દારૂ ભરીને એસટી બસમાં બેઠા હતા. તેઓ અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઉતરવાના હતા. દાંતા પોલીસે મોબાઈલ સાથે 31,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તેમજ 2 ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠામાં 2 તારીખે હવામાન કચેરીની આગાહી મુજબ આવેલા કમોસમી વરસાદના કારણે માર્ચ મહિનામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 2 દિવસ અગાઉ કમોસમી વરસાદ આવ્યા બાદ ઠંડીનું તાપમાન 10 ડિગ્રી નીચે જતા આજે ઠંડી 11.4 ડિગ્રી રહેતા ડીસા શહેર તેમજ જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. ઠંડીની વાત કરવામાં આવે તો તારીખ 2 માર્ચના રોજ સવારે 21.2 ડિગ્રી ઠંડી હતી અને તે જ દિવસે કમોસમી વરસાદ આવ્યો હતો. 3 માર્ચના રોજ વરસાદ ગયા બાદ વાદળ હટવાની સાથે જ ઠંડીએ તેનો જલવો દેખાડવાનું શરૂ કર્યું હતું. ત્યારે 3 માર્ચના રોજ ઠંડી 12.4 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું, એટલે 24 કલાકમાં જ 9 ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું, જેના કારણે સ્વેટરો તેમજ રજાઈઓ ફરી પાછી કબાટમાંથી કાઢવાનો વારો આવ્યો હતો. અને આજે ફરી 1 ડિગ્રી તાપમાન ઘટી જતા કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઠંડીના કારણે સવારે જનજીવન ઉપર સીધી અસર જોવા મળી હતી. હવામાન કચેરીના કહેવા મુજબ ઠંડી હજુ 2 થી 3 દિવસ સુધી રહેશે
ત્યારબાદ ઠંડીમાં રાહત મળશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ આસમાને, બટાટાના ભાવ ઊંચા પણ ઉત્પાદન ઓછું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પ્રથમવાર બટાટાના ભાવો આસમાને પહોંચ્યા છે. બટાટાના સર્વોચ્ચ ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે. બટાટાના ભાવ ઊંચા હોવા છતાં ઉત્પાદન પણ ઘણું ઓછું થયું છે. બટાટાની ખેતી માટે મશહૂર થયેલા બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન થાય છે, પરંતુ વર્ષોથી બટાટાના યોગ્ય ભાવો ન મળતા બટાટાની ખેતી કરતા ખેડૂતો બટાટાને બદલે રવિ સિઝનમાં અન્ય ખેતી કરવા લાગ્યા હતા. બટાટાના વાવેતરમાં દર વર્ષે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે બટાટાના ભાવો વિક્રમજનક સપાટી ઉપર પહોંચ્યા છે. અત્યારે બટાટાના ભાવો 250 રૂપિયા પ્રતિ 20 કિલોથી માંડીને 300 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળી રહ્યો છે.
જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોને તેમના બટાટાની વેરાયટીના કંપની પ્રતિ 20 કિલોના 400 રૂપિયા સુધીના ભાવ પણ આપી રહી છે. વર્ષો બાદ બટાટાના આટલા ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે. ડીસા તાલુકાના કટ ગામના ખેડૂત છે. અમે કેટલાય વર્ષથી અમારા બાપ દાદાથી અમે બટાટા વાવે છે, પણ આ વર્ષે જે ખેડૂતોને ભાવ મળ્યો છે તે ખૂબ જ ભાવ છે અને આ 10 વર્ષની અંદરનો હાઈએસ્ટ ભાવ છે. જે ખેડૂતોને સારો ભાવ છે, પણ જે ઉત્પાદન જોતું હતું એટલું ઉત્પાદન અમને આ વર્ષે મળ્યું નથી. બટાટાનો ભાવ ખૂબ છે અને આ જે કંપનીના બટાટા આવ્યા છે એ પણ ખેડૂતોને વાવવો જોઈએ, કારણ કે એમાં એક જ ફિક્સ ભાવ હોય છે. એનાથી પણ ખેડૂતોને ખૂબ ફાયદો રહે છે. પહેલાંથી જ જે તે કંપની એનો કરાર કરીને જ બટાટા વવરાતો હોય છે, એટલે એ પણ ખેડૂતોએ વાવવો જોઈએ. કારણ આ બટાટા જે છે એમાં તો આ વર્ષે સારું છે અને ગયા વર્ષે તો ભાવ જ નહોતો મળ્યો, એટલે આમાં જો સરકાર ભાવ વધવાનું કરે તો સારું રહે. એમ અંદાજે તાલ 250 થી 400 સુધી બટાટાનો ભાવ છે, જે ખૂબ જ હાઈએસ્ટ ભાવ છે. 10 વર્ષ પછી જ આટલો બધો ભાવ મળ્યો છે. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની સિઝનમાં ખરીદી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે 7 જાન્યુઆરીથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલી બટાટાની ખરીદીને લઈ અત્યાર સુધીમાં 45,000 બોરીની આવક નોંધાઈ ચૂકી છે અને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને બટાટાના પ્રતિ 20 કિલોએ 150 થી 350 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે. બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની અલાયદી હરાજી તારીખ 7/1/2024થી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં લગભગ 40 થી 45,000 કટ્ટાની આવક નોંધાયેલ છે. પ્રતિ 20 કિલોના ભાવ 140 રૂપિયાથી માંડી અને લગભગ 320 રૂપિયા સુધી ઊંચામાં નોંધાયેલ છે. એવરેજ ભાવ 200 રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીના નોંધાયેલ છે. ચાલુ વર્ષે જે બટાકાનો ક્રોપ છે એમાં થોડું વાવેતરનો ભાઈ કાપ હતો અને ઉતારા પણ ઓછા છે, પરંતુ ખેડૂતને આ વર્ષે લગભગ 7-8 વર્ષની સરખામણીએ પ્રતિ 20 કિલોના ભાવ લગભગ 50 રૂપિયાથી 60 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધુ મળી રહ્યા છે, જેથી ખેડૂતોની અંદર આનંદ છે. બજાર સમિતિ દ્વારા બટાકાની હરાજી માટે સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઘણા વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને બટાટાના ભાવ સારા મળી રહ્યા છે, પરંતુ આ વર્ષે બટાટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈ ખેડૂતો માટે તો બટાટાની આ તેજી કોઈ જ કામની ન હોય તેવું જણાઈ રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદમાં ઉગ્યો સોનાનો સૂરજ. થરાદ ખાતે 54.16 કરોડના ખર્ચે 175 બેડની 3 માળની અલ્ટ્રા મોડર્ન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કરાયું ખાતમુહૂર્ત. પાલનપુરમાં આરટીઓના 2 એજન્ટો 3,300 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. કોમ્પ્યુટર ટેસ્ટમાં ડાયરેક્ટ પાસ કરવા માટે માંગ્યા હતા રૂપિયા. ડીસામાં ઠંડીનો ચમકારો. કમોસમી માવઠા બાદ 2 દિવસમાં 10 ડિગ્રી તાપમાન ઘટ્યું. બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ આસમાને. બટાટાના ભાવ ઊંચા પણ ઉત્પાદન ઓછું. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.